હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી ટ્રેડિશનલ રસાવાળા પાંટડા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. પાંટડાની જુડી બાફીને ત્યાર પછી એમાંથી બનાવવામાં આવતા આ રસાવાળા પાંટડા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. એકવાર પાંટડાની જુડી બાફીને તૈયાર રાખી હોય તો એમાંથી વઘારેલા પાંટડા, ફ્રાય કરેલા પાંટડા કે આ રસાવાળા પાંટડા ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પાંટડાનું ખીરું બનાવીએ. એમાં નાખવા માટે આમલીનું પાણી બનાવી લઉં છું. એના માટે એક વાસણમાં આશરે 1 ટેબલસ્પૂન જેટલી વજનમાં 10 ગ્રામ આમલી લઉં છું. તમારે આમલીના બદલે લીંબુનો રસ વાપરવો હોય તો એક મીડિયમ સાઇઝના આખા લીંબુનો રસ લઈ લેવો. હવે એમાં પાવ કપથી ઉપર વજનમાં 125 ગ્રામ જેટલો ગોળ ઉમેરું છું. એમાં 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરું છું. એટલે આમલી પલળીને ફૂલી જાય અને ગોળ મેલ્ટ થઈ જાય. હમણાં આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને સાઈડમાં રાખું છું. હવે મેં અહીં પાંતરા બનાવવા માટે 150 ગ્રામ અળવીના પાન લીધા. એની ઉપર વચ્ચે જે જાડી નસ હોય એ હટાવી દીધી. ત્યારબાદ એને પાણી વડે સારી રીતે ધોઈ લીધા હતા. જ્યારે પણ હું પાંટડા બનાવું ત્યારે જેમ મને ટાઈમ મળે તેમ એના માટે થોડી તૈયારી કરીને રાખું છું. એટલે બધા જ કામ એકસાથે ના કરવા પડે. પાંતરા પણ સવારથી જ સુધારીને ધોઈ લીધા અને ત્યારબાદ એને ભીના કપડાં વડે ઢાંકીને રાખ્યા. એટલે ગરમ હવામાનના કારણે સુકાઈ ન જાય. પાંતરાનો લોટ બનાવવા માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં 1 કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં 150 ગ્રામ અને બીજો 1/3 કપ વજનમાં 50 ગ્રામ એમ ટોટલ 200 ગ્રામ બેસન લઈને ચાળી લઉં છું. એમાં સાથે 1/3 કપ વજનમાં 50 ગ્રામ ચોખાનો લોટ અને 1 ટેબલસ્પૂન ઉપરથી લેવલ કરીને ઝીણો રવો ઉમેરું છું. તેમજ 1/3 કપ વજનમાં 50 ગ્રામ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરું છું. હવે આ બધા લોટને સાથે ચાળી લઈએ. બધા લોટ આ વાસણમાં સાથે ચાળી લીધા. હમણાં એને સાઈડમાં રાખું છું અને પાંતરામાં નાખવાનો સ્પેશિયલ મસાલો તૈયાર કરવા માટે એક નાની સાઇઝની ફ્રાય પેન લીધી. એમાં આખા મસાલા ભેગા કરી લઈએ. ફ્રાયપેનમાં 1 ટેબલસ્પૂન ભરીને વરિયાળી, અડધી ટીસ્પૂન અથવા 20 નંગ કાળા મરી, 2 ઇંચના 4 મીડિયમ સાઇઝના ટુકડા તજ, 2 નંગ નાની ગ્રીન ઇલાયચી, 1 ટીસ્પૂન 14 નંગ લવિંગ લીધા, 1 ટેબલસ્પૂન ભરીને આખા ધાણા, 1 ટીસ્પૂન જીરું, 1 નંગ તમાલપત્ર લીધું એના નાના ટુકડા કરીને આમાં ઉમેરું છું અને 1 ચપટીમાં જેટલી આવે એટલી આખી મેથી આમાં ઉમેરું છું. 2 નંગ નાની ગ્રીન ઇલાયચી લીધી હતી. એમાંના દાણા કાઢી લઈને ઉપરની છાલ હટાવી દઈશું. ત્યાર પછી આ ફ્રાયપેન સ્ટવ ઉપર ચડાવીને એમાંના મસાલા શેકી લઈએ. ધીમી આંચ પર મસાલા શેકાય છે ત્યાં સુધીમાં પાંતરા ઉપર લગાવવાનું ખીરું બનાવવા માટે લોટ ચાળીને રાખ્યા હતા. એમાં મસાલા કરી લઈએ. લોટમાં અડધી ટીસ્પૂન અજમો અને 1/2 ટીસ્પૂન પાપડખાર ઉમેરું છું. તમારી પાસે પાપડખાર ન હોય તો એના બદલે ભજીયાના ખીરુંમાં નાખીએ એ ખાવાનો સોડા 2 ચપટી જેટલો નાખી શકાય. હવે આમાં 1/3 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો, તીખા લીલા મરચાં, આદુ અને લસણવાળો આ મસાલો એકવાર તૈયાર કરીને હું ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખું છું. એટલે એના કલર અને ટેસ્ટમાં કોઈ ફરક ન પડે. 2 ટીસ્પૂન સફેદ તલ, સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું અને આ લોટમાં મોણ માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરું છું. હમણાં આ લોટ સાઈડમાં રાખું છું અને પાંતરાનો મસાલો તૈયાર કરવા માટે આખા મસાલા શેકીને ડીશમાં કાઢી લીધા હતા. એ ઠંડા થઈ ગયા. એમાં તજના ટુકડા મોટા હતા એની નાની ટુકડી કરી લઈએ. ત્યાર પછી આ મસાલા વાટવા માટે એક નાની સાઇઝના મિક્સર જારમાં લઉં છું. મસાલા આવા ઝીણા વાટી લીધા. આમાં 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરી આ મસાલાને થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ. એટલે એમાં કાશ્મીરી મરચું અને મીઠું સારી રીતે મિક્સ થઈ જાય. પાંતરાના લોટમાં નાખવા માટે આપણો હોમમેડ સ્પેશિયલ મસાલો તૈયાર છે.
એને મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. મસાલો વાટ્યો એટલે હલકો અમસ્તો ગરમ થયો હતો. એને ડીશમાં લઈને ફેલાવી દીધો એટલે ઠંડો થઈ ગયો. હવે એને એક નાની સાઇઝની જારમાં ભરી લઉં છું. એકવાર આ રીતે ઘરે જ મસાલો તૈયાર કરી દઈએ તો કમસે કમ 6 મહિના સુધી વાપરવા માટે લઈ શકાય. અને જ્યારે પણ પાતરા બનાવીએ ત્યારે ગરમ મસાલાને બદલે આ મસાલો વાપરી શકાય. હવે આ લોટમાં હોમમેડ પાતરાનો મસાલો 3 ટીસ્પૂન ઉમેરું છું. ત્યાર પછી લોટ સાથે તેલ અને મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગોળ આંબલીવાળું પાણી બનાવીને રાખ્યું હતું એ આ લોટમાં ગળણી વડે ગાળીને ઉમેરું છું. જરૂર પ્રમાણે તપેલીમાં બીજું 1/3 કપ જેટલું પાણી લીધું એ આમાં ગાળીને ઉમેરી દઉં. હવે પાણી અને લોટ બંને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે પછી આ લોટમાં એકસાથે પાણી ઉમેરવાના બદલે જરૂર પ્રમાણે હાથમાં 1 ટેબલસ્પૂન જેટલું લઈને ઉમેરું છું, કારણ કે આ લોટ વધારે ઢીલો ન હોવો જોઈએ. લોટમાં એક પણ લમ્સ ન રહે એ માટે હાથ એક જ દિશામાં ફેરવીને લોટને સારી રીતે ફેંટી લીધો. હવે આ ખીરું તૈયાર છે તો આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈએ. લોટમાં મીઠું મરચું બધું જ પ્રમાણ બરાબર અને બહુ જ ટેસ્ટી છે. આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને સાઈડમાં રાખું છું. પાતરા સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં પાણી લઈને ગરમ કરવા મૂકી દીધું. ત્યાં સુધીમાં આ લોટ પણ સારી રીતે પલળીને સેટ થઈ ગયો. હવે એમાં એકવાર હાથ વડે સારી રીતે હલાવી લઈએ. ત્યાર પછી આ કિચન પ્લેટફોર્મ ઉપર એક મોટી સાઇઝનું પાતરું મૂકીને એની ઉપર હાથ વડે લોટ લગાવી લઈએ. હાથમાં થોડો લોટ લઈને પાનની કિનારી સુધી સરખી રીતે ફેલાવી દઈશું. અળવીના પાન ટેસ્ટમાં ટૂરા હોય છે. એને કાચા ખાવામાં આવે તો જ ગળામાં બળતરા થાય. હવે આ પાનના સાઈડના ભાગમાં બીજું એક પાન મૂકી એની ઉપર પણ લોટ લગાવી લઈએ. અળવીના પાનની ઉપર આવું ટેસ્ટફુલ ખીરું લગાવીને એના પાતરા બનાવીએ. પાતરા સારી રીતે બાફી લીધા હોય ત્યાર પછી ખાવામાં આવે તો ગળામાં બળતરા ન થાય અને આપણી હેલ્થને પણ નુકસાન ન કરે, કારણ કે પાતરામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર સમાયેલા હોય છે. 2 સાઈડના ભાગે અને એક નીચેના ભાગે પાન મૂકી દરેકની ઉપર ખીરું લગાવી દીધું. હવે પાતરાને બંને સાઈડને અંદરની તરફ વાળીને ત્યાં ખીરું લગાવી દઈએ. ત્યાર પછી નીચેના ભાગને પણ એ જ પ્રમાણે અંદરની તરફ વાળીને ત્યાં ખીરું લગાવી દઈએ. હવે ત્યાંથી ગોળ ગોળ ફેરવીને આ પાતરાની જુડી વાળી લઈએ. વચ્ચે હવા ન રહે એ પ્રમાણે પાતરાની જુડી દબાવીને વાળીશું. હવે આ તૈયાર કરેલી જુડી હમણાં એક ડીશમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીના પાતરા ઉપર ખીરું લગાવી એનો રોલ કરીને જુડી બનાવી લઈએ. જેટલા પાતરા હતા એમાંથી 4 જુડી તૈયાર થઈ અને ખીરું બનાવ્યું હતું એ પણ બધું જ વપરાઈ ગયું. આ 1 ચમચી જેટલું બચી ગયું છે. એમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઉં છું. લોટવાળું આ પાણી આ જ રેસીપીમાં છેલ્લે વાપરીશું, માટે હમણાં આ પાણી એક બીજા વાસણમાં લઈ ઢાંકીને સાઈડમાં રાખું છું. પાતરાની જુડી સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં 3 કપ જેટલું પાણી લઈ સ્ટવ ઉપર લો ફ્લેમ રાખી ગરમ કરવા મૂકી દીધું હતું. સાથે એમાં કાણાવાળી ડીશ પણ તેલ વડે ગ્રીસ કરીને પહેલાં જ મૂકી દીધી હતી. હવે એની ઉપર પાતરાની જુડી ગોઠવીને મૂકી દઉં છું. દરેક જુડીની ઉપર થોડું તેલ નાખું છું એટલે બફાયા પછી એ બિલકુલ છૂટી જ રહે અને ડ્રાય ન થઈ જાય. હવે સ્ટીમર ઉપર ઢાંકણ લગાવી દઉં છું અને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને 30 થી 35 મિનિટ માટે પાતરા સ્ટીમ કરી લઈએ. આશરે 30 મિનિટથી ઉપર ટાઈમ થઈ ગયો, માટે હવે સ્ટીમર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ત્યાર પછી પાતરાની જુડીમાં ચપ્પુની અણી નાખીને ચેક કરી લઈએ. ચપ્પુની અણી ક્લીન બહાર આવી એટલે કે પાતરા સ્ટીમ થઈ ગયા, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું અને હમણાં પાતરાની જુડી સ્ટીમરમાં જ રાખું છું એટલે સીજી જાય. ત્યાર પછી બહાર કાઢી લઈશું. થોડીવાર પછી પાતરાની જુડી સ્ટીમરમાંથી બહાર કાઢી લીધી. હવે રસાવાળા પાતરા બનાવવા માટે એને ચોપિંગ બોર્ડ ઉપર લઈને કાપી લઈએ. પાતરા વચ્ચેથી એકદમ ફૂલેલા અને પોચા બન્યા. એના માટે સ્પેશિયલ મસાલો તૈયાર કર્યો હતો એ નાખીને બનાવ્યા એટલે બહુ જ ટેસ્ટી બન્યા છે. રસાવાળા પાતરા બનાવવા માટે મેં અહીં પાતરાની 2 જોડી કાપી લીધી. બાકીના વઘાર કરીને કે ફ્રાય કરીને ખાઈ શકાય. હવે પાતરાના લોટવાળું પાણી તૈયાર કરીને રાખ્યું હતું એ લઉં છું. એમાં અડધી ટીસ્પૂન લાલ મરચું, 1/3 ટીસ્પૂન હળદર,
અને અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે એમાં અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને બીજું 1 કપ જેટલું પાણી ઉમેરું છું. હવે આગળના સ્ટેપમાં એક પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરું છું. રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં 2 નંગ લાલ વઘારના મરચાં, 1 ટેબલસ્પૂન ખમણેલું કોપરું અને 1 ટીસ્પૂન સફેદ તલ તેમજ 5 ટીસ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી તરત જ લોટ અને મસાલાવાળું પાણી એમાં ઉમેરી દઉં છું. હવે આ પાણીમાં 5 ટીસ્પૂન જેટલો લીલો મસાલો ઉમેરું છું, જે શરૂઆતમાં આમાં ઉમેરવાનો રહી ગયો હતો. સ્વાદ પ્રમાણે આમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરી લઉં છું. થોડીવાર પછી પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું, માટે હવે આમાં 1 ટેબલસ્પૂન જેટલો ગોળ અને અડધા લીંબુનો રસ ઉમેરું છું. થોડીવાર પછી પાણીમાં ગોળ ઓગળી ગયો, માટે હવે આમાં કાપેલા પાંતરા ઉમેરી દઉં છું. ત્યાર પછી આ પાણી એકવાર ટેસ્ટ કરી લઈએ. પાણીમાં મસાલાના પ્રમાણમાં મીઠું ઓછું લાગે છે, માટે અડધી ટીસ્પૂન જેટલું ઉમેરું છું. હવે પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું અને ગેસ ફ્લેમ લો તરફ રાખીને થોડીવાર માટે આ પાંતરા થવા દઈએ. આશરે 4 થી 5 મિનિટ થઈ ગઈ, માટે પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટવેટો ફેરવી લઈએ. રસાવાળા પાંતરામાં રસો પહેલાં કરતાં થોડો ઘટ્ટ થઈ ગયો અને પાંતરા પણ એકદમ નરમ થઈ ગયા, માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરીને એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી ગરમા ગરમ રસાવાળા પાંતરા એક ડીશમાં સર્વ કરી લઈએ. સુપર ટેસ્ટી ગુજરાતી ટ્રેડિશનલ રસાવાળા પાંતરા તૈયાર છે. ગરમા ગરમ રસાવાળા પાંતરાની ઉપર ઝીણા કાપેલા કાંદા અને લીંબુનો રસ નાખીને ખાવાની મજા પડી જાય. રસાવાળા પાંતરા એટલા પોચા કે મોઢામાં મૂકીને ચાવવાની જરૂર પણ ન પડે, એટલે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. વરસાદની મોસમ હોય ત્યારે આવા ટેસ્ટી ચટપટા રસાવાળા પાંતરા ખાવાની મજા પડી જાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.